અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશ અને વિદેશમાં લોકચાહના ધરાવતા વડોદરાના સૂફી સંત અને માંડવી ગેટ પાસે આવેલ જુમ્મા મસ્જિદવાળા પીર બાબા સૈયદ મોઇનુદ્દીન બાબા કાદરીએ ફાની દુનિયાને મંગળવારે 17 સપ્ટેમ્બર મોડી રાત્રે અલવિદા કરી હતી। તેમના પાર્થિવ દેહને મુખ દર્શન માટે ખાટકીવાડમાં આવેલ ગોસિયા મસ્જિદ પાસે તેઓના નિવાસસ્થાને મૂકવામાં આવ્યો હતો। તેમના અંતિમ દર્શન કરવા હજારોની સંખ્યામાં દેશ વિદેશથી તેમના અનુયાયીઓ પહોંચ્યા હતા। ગત રાત્રે 18 સપ્ટેમ્બર તેઓના જનાઝામાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા જે જોવા મળ્યા હતા। વડોદરાના સૂફી સંત અને માંડવી ગેટ પાસે આવેલ જુમ્મા મસ્જિદવાળા પીર બાબા સૈયદ મોઇનુદ્દીન બાબા કાદરીનું 17 સપ્ટેમ્બરને મંગળવારના રોજ નિધન થયું હતું। બુધવારના રોજ તેઓના મુખ દર્શન માટે તેઓના પાર્થિવ દેહને ખાટકીવાડામાં આવેલ ગોસિયા મસ્જિદ પાસે તેઓના નિવાસસ્થાને મૂકવામાં આવ્યો હતો। ત્યારે હજારોની સંખ્યામાં આવેલ લોકોએ તેઓના દર્શન કર્યા હતા। રાત્રે ઈશાની નમાઝ બાદ તેઓના જનાઝાને ઉઠાવવામાં આવ્યો હતો કે જે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ માંડવી ગેટ પાસે આવેલ જુમ્મા મસ્જિદ ખાતે તેઓના જનાઝાની સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી કે જેમાં તેઓના પુત્ર સૈયદ અમીરુદ્દીન બાબા કાદરીએ નમાઝ પઢાવી હતી। ત્યારબાદ તેઓની અંતિમ યાત્રા નીકળી હતી કે જે શહેરના આજવા રોડ પર આવેલ ધનાની પાર્ક મેમણ કોલોનીમાં અઝીમે મિલ્લતની દરગાહ ખાતે પહોંચી હતી। ત્યાં તેઓની મોડી રાત્રે દફન વિધિ કરાઈ હતી કે જેમાં દેશ વિદેશથી સૂફી સંતો તેમજ તેમના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૂફી સંત અને માંડવી ગેટ પાસે આવેલ જુમ્મા મસ્જિદવાળા પીર બાબાના ભારત સહિત ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા સહિતના વિવિધ દેશોમાં અનુયાયીઓ છે। વર્ષ 1950માં મોઇનુદ્દીન બાબા કાદરીના પિતા અઝીમુદ્દીન બાબાએ જુમ્મા મસ્જિદ ખાતે ખાનકાની શરૂઆત કરી હતી। ખાનકામાં લોકો પોતાની તકલીફો લઈને આવતા હતા અને ત્યાં બાબા તેમના માટે દુઆઓ કરતા હતા। લોકોની તકલીફો દૂર થતી। ત્યારબાદ અઝીમુદ્દીન બાબાનું 1989માં નિધન થયું હતું, જે બાદ તેમના પુત્ર મોઇનુદ્દીન બાબા કાદરી ખાનકા ચલાવતા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।